અરે મમ્મી આ શું કરે છે? આ આખી ધાણી છે દેશી. હા, તેને આપણે ચાળી લેવાની અને આ રીતના ડાળખા ને એવું બધું હોય એ વીણી લેવાનું ને. હા, ડાળખા હોય, કાકરી હોય, કોઈ કાળી માટીની ગાંગડી હોય તો આપણે વીણીને જુદી કરી દેવાની. હા સરસ, આપણે આખા ધાણા ચોખ્ખા થઈ ગયા છે. અને આ 1 કિલો જીરું લીધું છે દેશી. હા, આ આખા જીરાને પણ આપણે ચાયણા વડે પહેલાં ચાળી લેવાનું અને પછી સાફ કરી દેવાનું હે ને. હા, કંઈ કચરું હોય તો અલગ કરી લેવાનું. હા, તેને ડીશમાં નાખીને પણ હું જોઉં છું, એકદમ ચોખ્ખું જીરું કરી નાખ્યું મેં મમ્મી. હા, બધું જીરું વીણી નાખ્યું. હા, હવે કેટલું નાખવાનું કિલોમાંથી? 500 ગ્રામ નાખવાનું ને 500 વઘાર માટે આ બાટલામાં ભરી લેવાનું. ઓકે, આખા વરસનું જીરું ભરાઈ ગયું. અને આ ચક્રફૂલ છે, મરી છે, લવિંગ છે, તજ અને તમાલપત્ર, આ કેમ નાખવાનું અંદર? સરસ મજાની સુગંધ આવે છે અને ગરમ મસાલાનું ફ્લેવર બેસે છે ધાણા જીરુંમાં. આનાથી તો રસોઈ પણ ટેસ્ટી થાય અને ધાણા જીરું બગડતું પણ નહીં હોય હે ને મમ્મી? હા, આખું વરસ આવું ને આવું જ રહી છે. હા, આના તો ડબલ ફાયદા, ટેસ્ટ પણ આવે અને જોડે સારું પણ રહે. હા, જ્યાં સુધી વાપરો ને ત્યાં સુધી સારું રહી છે. હવે દળાવા જવાની તૈયારી જો. સારું, ચાલ તું દળાઈ આવી? હા, જો દળાવી આવી અને હવે આ ચાયણાથી ચાળી લઈશ. હા, હવે આ ચાયણો મૂક્યો, સ્ટીલનું તગારું લીધું છે અને થોડું થોડું કરીને આ રીતના ચાળવાનું, જોઈ હું નીકળે છે. હા, આટલું બધું કચરું નીકળ્યું? હા, ચાળીએ ને એટલે એટલી ફોફી હોય એ અલગ થઈ જાય છે. હા, હવે એને ઠરવા દેવાનું છે 8 થી 10 કલાક માટે. ઓકે, આ રીતના પોળું કરી લેવાનું એટલે જેથી કરીને સારી રીતના ઠરી જાય. અને 10 કલાક બાદ આપણું ધાણા જીરું ઠરી ગયું છે ને મમ્મી? હા. સારા રે. હા, જ્યાં સુધી વાપરીએ ને ત્યાં સુધી ફ્રેશના ફ્રેશ રહે અને બગડતા પણ નથી. હા, આ રીતના ચમચાથી દાબી દાબીને ભરવાનું જેથી વચ્ચે હવા પણ ન રહે અને મસાલા બધા સારી રીતના સમાઈ જાય ને મમ્મી? હા, હંમેશા મસાલા દબાવીને જ ભરવાના, અંદર જગ્યા છોડવાની નહીં. ઓકે, તો હવે આખા વરસનું ધાણા જીરું ભરાઈ ગયું છે. કાંઈક ટ્રીક તું આપ કે જેથી કરીને મસાલો બગડે નહીં મમ્મી? હા, આપણે લવિંગ યુઝ કર્યા છે ને તો એનાથી મસાલો બગડતો નથી. હા, અને આપણે મસાલામાં કાઢીએ મસાલા વારે વારે તો હાથ આપણા કોરા હોવા જોઈએ ને મમ્મી? હા, હાથ પણ કોરા ને ચમચી પણ કોરી હોવી જોઈએ તો મસાલા તેવા ને તેવા રહે છે. આ તે મહત્વની વાત કરી હો મમ્મી. હા.